ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025નો પ્રારંભ થયો છે। ગુજરાતનો સૌથી લોકપ્રિય એકમાત્ર હિલ સ્ટેશન જ્યાં ચોમાસા દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જાય છે। વર્ષા ઋતુની અસલ મજા માણવા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજન કાર્યક્રમનું લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારાના સોહામણા પર્યટન સ્થળે આવી પહોંચ્યા છે। પ્રકૃતિ અને સંસ્કૃતિના સાપુતારા મેઘમલ્હાર મહોત્સવ 2025નો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે તારીખ 26 જુલાઈના રોજ સવારે 10 કલાકે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તારીખ 17 ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત, કોન્સર્ટ, ક્રાફ્ટ અને આદિવાસી કલા, વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃત્તિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેલ તેમજ રેન ડાન્સ અને સેલ્ફી પોઈન્ટ જેવા આકર્ષણો સાથે આજથી આ ભવ્ય ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે। કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે 26 જુલાઈ આપણા ભારતીય અને ગુજરાતી તરીકે ખૂબ મહત્વનો દિવસ છે। કેન્દ્ર સરકાર દ્વારા 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મંત્રીએ સૌ પ્રવાસીઓ અને શ્રોતાગણને કારગિલ વિજય દિનની શુભકામના પાઠવી હતી। પ્રવાસન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા મોન્સૂન ફેસ્ટિવલમાં ખૂબ સારું આયોજન કરવા બદલ પ્રવાસન નિગમ, સ્થાનિક પ્રશાસન અને તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપ્યા હતા। પ્રવાસન મંત્રીએ સહેલાણીઓને ઉદ્દેશીને જણાવ્યું કે આપણા સૌના મનોરંજન માટે આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, નવા આકર્ષણો આયોજન કરવામાં આવે છે। આ ચોમાસામાં સાપુતારાના વાતાવરણમાં ધરતીએ લીલી ચાદર ઓઢી પવનો નવપલ્લિત થયા છે, ત્યારે સમગ્ર ડાંગ અને સાપુતારા પશ્ચિમ ઘાટનું મુખ્ય પ્રવાસન ક્ષેત્ર સાબિત થયું છે। સાપુતારાના લેક ગાર્ડન, ગવર્નર હિલ, સનસેટ પોઈન્ટ જેવા રમણીય સ્થળો સાથે વારસો, વૈવિધ્ય અને સંસ્કૃતિના સમન્વય કરી આપ સૌ પ્રવાસીઓ માટે ભવ્ય આયોજનનો લાભ લે તેવી સૌને શુભેચ્છા। પ્રવાસન વિભાગ અને સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી અહીં આવનારા તમામ પ્રવાસીઓની સુખાકારી અને સુરક્ષા માટે હંમેશા તત્પર છે। આપણા સમૃદ્ધ વારસાને આધુનિકતાના સાથેના સંગમ માટે શ્રેય આપવો હોય તો નરેન્દ્રભાઈ મોદીને આપવો જોઈએ, કેમ કે એમની જહેમત અને ગુજરાતના એમના પ્રેમ અને લાગણીને લીધે આજે પ્રવાસન ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે। હેમંત હડસ, ZSTV, સાપુતારા।